જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ, વાગી ગયા સવારના કેટલા વાગ્યા? 10 ને 8 છે, એટલે 10 વાગ્યા છે. અને ફાઇનલી આજે ટ્રેક્ટર લેવા જવું છે. અમારા પપ્પાની તો બધા વ્યાઈ ગયા છે. ગાડી અહીંયા પડી, ગાડી લઈને જવાનું, આપણે હાલીને જવાનું છે, કેમ કે આગવું થાય એટલામાં છે ટ્રેક્ટરમાં બેસીને આવવાનું છે. તો આવું છે મમ્મી? હા, ટીંડો વેચા પછી કાંઈ બહાર નીકળી જાય છે. સવારના પોનમાં આવી બેસી ગયા બધા. સારું છે, કૂતરા ક્યાં જાય બેહની નતા નકર તો હેરાન થઈ જાય. તો એવું બધું છે, ટ્રેક્ટર લેવા જવું છે ભાઈ. ખુશીનો માહોલ છે, તો ફટાફટ ટ્રેક્ટર લેવા જઈએ આપણે. મહિલા ત્રાવું છે? હા, તો હાલ મારે હાલે. મૂકી દે એટલે ચાલુ થાય પાછું. શરૂ ન કરતો ટ્રેક્ટર નહીં ચાલુ થાય. આમ ધક્કા મારવામાં તમે નકર વીડિયા વાગે કેટલી ફેર ધક્કા મારવાનું એ જો તો કાબીને ઉડાડી દઉં. આમાં કોઈ ગેરંટી નથી. દબાઈ આખો પ્લસ દબાઈ છે, ફૂલ દબાઈ ગયો છે. પણ હવે અટકી ઓલો ઢોરો બોરો આવતો ને એમાં ઢાળમાં પડ્યું છે ને, પછી ચાલુ કરું પછી ઉતરી ગયો. બસ લે બસ બહુ મોટો. તો મિત્રો હવે ટ્રેક્ટર લઈ લીધું છે ને, તો ટ્રેક્ટરનો તમને બતાવી દઉં. આ ટ્રેક્ટર છે આપણું. અમારા પપ્પા બેસી ગયા છે. તમારે બધું બતાવી દઉં. હલો પાકો હાલો. એને ઓછું આવડે છે, બહુ ઓછું આવડે છે. આખી આગળ ઓલા ભાઈ શીખવાડે છે. માલિક છે ને એ કેમ આખવાનું. હાલો થોડો વાંધો જો. સુખનો સૂરજ ઉગ્યા પેલા ઢઈ જવાનું લાગે છે એવું. કરું ચાલુ? હા કરો. આ બ્રેક ઉપર પગ દેવું ને. હા, બ્રેક ઉપર પગ. હાલો. હાલો મિત્રો, હવે છે ડાયરેક્ટ ઘરે મળીએ, કેમ કે ટ્રેક્ટર કેદી પૂરો નથી. હાચે કેમ કિલો ની મે મેગામાં કિલો કેમ કિલો થાળી આ ટ્રેક્ટર માં જોડવાનો હવે. અહીંયા મોટો સીધું આવે, અહીંયા માંથી ઓડી રાખ આવે આખા પાટલા. એ અહીંયા પાછું દાંડીયું આવે. એ બધું ના પૂછ્યું છે, ખાલી આ એક ખુલ્લું છે ને બીજા લે. એ હાથીડા ડબલ ના સિંગલ ના પાળા બાંધણું બધું છે જેઠો કરો તો ને. હા વાલો હાલો. આ પછી ટ્રેક્ટર માં ઓલું બેઈ ઉપર મસ્ત બની ને. હાલો પકડ લેલા. આ એ ટ્રેક્ટર વાહે બાંધી દેવાનું. એ અહીંયા એક આવે. એ હાથીડા ની વાહે આવે. થોડું નાખ સોખા કરાને. અજય ઉપર તો અનાનું છે કે હા કોમ સારું છે. રિક્ષા રાખવાનું. રિક્ષા દાડીએ લઈને જાવ. હા ઓલો પાણે આવે નહીં મુકાબર. આ ખેતર ને આ રીંગણ પીડું રહ્યા. ના રે ના એવું મેક દેવું નહીં. મેં થોડું પૈસા કા કરશું ની અંદર લેવાય ને એવું કરી નાખશું. ઓલ પાછળ પાડી ને પર હું છોકરા હક નો લે. આપણે કોઈ નહીં અંદર રહે તો આપણું સાધન સારું છે. નાનો કરાય તડકે પડ્યું ને સંસે મેઠો કરાય. આ રેડી મસ્તી નો થોડું હું તો કરું કામ બાબો લેજો હો આ લીટા કે હા ઉપર કે દી ક્રોસ માં કરે એક આમ ક્રોસ કરે. હે સસ્તું મળે. બે માર ભાઈ ઉપર કીરો ને બીજું કપલ યા કપાની શું તમે પેલા ટ્રેક્ટર લઈ આવો જાઓ. ના રેડી આલ હે પકડો હાથી દેવાનું. હાથીડા બધું હારવાર એટલે બધું ગાડું હોતો. નવું આપણે જૂનું ક્યાં લાવી છે? વગાડી દે કેશો દે પપ્પા મને લઈ જાવ ને. એ મોટી લઈ ગાડી દે દો મારા
તો મિત્રો બપોર પછીના 4 વાગી જશે અને આપણે ગેસનો બાટલો પુરાવા જવાનું છે. ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે અને હા આ કામ કરે રાખી રહ્યા ભાઈ હા બે જવા દે લઈને જવાનું છે ગેસનો બાટલો લેવા. તને આવડે આગતા? થોડું આવડે. બપોર મારા બાપા આગતા હતા, મને બીક લાગતી હતી કે આ સુખનો સૂરજ છે ને દુઃખનો સૂરજ નો થઈ જાય એ રીતના આગતા થાય. તો આપણે ટ્રેક્ટર તો લઈને નથી જવાનું, આ તો આ ગાડી છે. કાલ લઈ ગયા હતા આપણે, એ જ ગાડી છે, એ ગાડી લઈને જવાનું છે. રાખ તો સાવી પણ મારા બાપા પાસે છે. સાવી મારા પર હોત ને તો હું હાકા આમ આટો મારો નતો આજ મેં કીધું સાવી દેતો જાવ તે શું ખબર કે સાવી બાવી છે નહીં કે હું લેતો જાવ કે ન તું કે સુખનો સૂરજ ને દુઃખના સૂરજમાં બદલી દીધી. મેં કીધું કાંઈ વાંધો નહીં, લેતા જાવ ને આજ ને કાલ મારો દિવસ આવવાનો જ છે. તો એવું બધું છે. હવે આને ફોન આવી ચાલો ગાડી ઓન ધ વે ચાલુ કરી દેવી અને ગેસનો બાટલો ભરાવતા જવી. એ દેખ રહ્યો ગાઈસ, देख लो नहीं नहीं रुको ना अब देखो हाँ ना इसमें क्या दिक्कत है. चलो तो टाइम वगैरह આપણે ગેસનો બાટલો પૂરાઈ આવી. તો મિત્રો ગેસનો બાટલો પૂરાઈ ગયા હતા ને ગેસના બાટલા પૂરા થઈ ગયા હતા ઘડીક ત્યાં લપસપ થઈ ગયા અમારે થોડું એવું બધું આયલા કરે લપસપ થઈ થોડીક અમારે હારે ગેસના બાટલા વાળા હારે કે ભાઈ ગેસના બાટલા પૂરાઈ ગયા તો બાટલા તમારે ઘર રાંધ્યું થાય ને આને તેનું નાનું ઘણું થોડું ઘણું થઈ ગયું હતું આપણે આ ગવડાને આટા મારે છે વડાનો સાયકલમાં બેઠો એટલે મજા આવતી લાગે તો આ બધા છોકરા રમાડવા આવે ને રમાડે તો ને હાલે મારો કેટલો શોખ છે તો આટો મારે મજા કરે ને તારો ગોળું ક્યાં જોઈ રમાડ ને ઘડી તો એવું બધું છે રમાડે ને બધા એવું ગાડી તો ગઈ છે બહાર સવાય એમ છે જ નહીં ગાડી વગર આપણે ગાડી નથી એટલે ક્યાં જવાય નથી એટલે એ તો ઓછો છે એટલે ઘર પર છે અત્યારે. ચલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે 7 વાગે તું ઘડી તું પાટલું પહેરતા ભૂલી ગયો, તું શાંતિ રાખજો. તારું પાટલું ઘરે તું પેલા પાટલું પહેરતા જતો તો પાટલું પહેરતા ભૂલી જાવ ઉત્તર ના એમાં હું છું વ્લોગ બનાવવાનો તો નથી કે કાંઈ ગજાવી કે હું છે ને કે પાટલો પુષ્પેલ ને પેલા વ્લોગમાં આવી જાઉં. તું ઘડી ખબર શાંતિ રહે. તો મિત્રો જો અત્યારે 7 વાગી જશે અને જસ્ટ હમણાં આ કપા વીણવા જતા બધા આ બધા મજૂર આ કપા આ બધા મજૂર કપા વીણવા જતા અમારા ઘરના ખેતર તું સડી માથે પાટલું પહેરતો જતો હાલતો. આ બધા મજૂર અમારા ઘરના ખેતર કપા વીણવા જતા. એવું નથી મમ્મી એમ કે છે કોઈ તેવર નથી મને હાસવાની એટલે આમ હું એટલો મોંઘો માણસ છું એમ કેશું ને તું હા એમ હું એટલો મોંઘો હું મોંઘો માણસ છું ને એટલે મારી ખર્ચો વધી જાય મારો તને ન ખબર હોય મમ્મી કે એમ ન કે ને ખબર છે પછી ભાર માર હાસવાના કામે જો પછી તો કાઈ મને થાજો ત્યો જવા દી ઘરની ગોજી ઘર રાખતા દી હે મને કોણ મમ્મી કોણ હાસ હાસુ કે હા તે મજૂર દાડી હતો ને મિત્રો મજૂર દાડી ન હોય આ બધા મજૂર છે ભાઈ તો આ કપા વીણવા ગયા હતા અમારા તું મજૂર હે હા તો મિત્રો ખેડૂત શું હોય તો પેલા તો કપા શું કહેવાય જમીન વાવતા હોય બરોબર પછી ટ્રેક્ટર હોય બરોબર પછી બીજું હોય મજૂર મજૂર હોય બીજું શું હોય દેવાના પંપ હોતા ને છે અમારા ભાઈ કેમ પણ જમીનમાં વાવી છે માલ બધું આપડે ઘરે આવે છે અમારી ઘરે આવે છે પણ આપડે ફાર્મ ભરી ન દેવી પેલી વીણીએ કપાનો ફાર્મ ભરી દેવી કેમ હા તો હમણાં જો મારી વાત હા આ કપા જાહે એના પૈસા ફઈ આવશે શુક્રો પેલા ડૂબી જાય લાગે છે આ બધા નહીં રેવા દે લાગતું નથી
તો આ પૈસા વીડીને બેઠે છે રેડી આ ટ્રેક્ટર ના હપ્તા કોણ ભરશે તો મુકાવ અને નહીં હપ્તા પછી મુકાવ આપણે એવું છે આ તો બસ તમે ખાલી ખાવામાં જ આલો ખેડૂત તમારું કામ નહીં ખેડૂત રે બનવું હોય ને તો રાત ને દી કે આ જમીનમાં ભોગ દેવો પડે રાત ને દી કાંઈ નહીં દિવસે કામ કરો રાતે ઉઠી જવાનું વાત પૂરી રાત ને દી ભોગ દેવો પડે મોઢ ભાઈ તો એને જમીન કેવાય કે આ ભાઈ નમે જમીન ના ના કાંઈ ન થાય મિત્રો બધું રેડી બરોબર ચાલે છે અને છે ને આ કપ આવી ગયો છે મિત્રને કહી દે કે આ બેનું મારી છે ને ત્યાં સુધી મારે રેડી હશે પછી જે જોયું જઈશ કઈ આપણું રેડી ચાલે આપણે એમાં કીધું રેડી ચાલે છે હા ઈ કામ કેવું ભાઈ સમય આવે છે ખાલી જો પછી અમે સુખના સરે જુગાડશું તમારે ડૂબી જવાના બધાને અમારો વારો આવ્યો અત્યારે ફોર વ્હીલર લે ફોર વ્હીલર માં ભાઈ તને લેવા આવશે હું ઈ રામ ના નામ લે ઓલે કસણ ગાડી કેલાથી કરા નાખે ને નહીં કસણ ગાડી આવે ને કસણ ગાડી હા ઈ એમાં લઈ જવાનું છે ઈ આપને નો હોય સરકારના નામ દેવાય એમાં ભાઈ ને કોઈ રહેવા હવે ટુ નો કરતા એમાં લઈ જવાનું કચરો નાખી જો ગાડી વાળા એ તો કચરા નીકાળ આ એ ગીત વગાવવાનું પછી રહેવું બધું એટલે લાગે હા સેલે ગમે તેરી બચારા તમારે આસવો પડે ઈ 2 વર્ષ છે પછી તે એને કામ પસાર કરો તો 20 રૂપિયા થતા એમ કે ડાડી પૈસા લે લે આય ભાઈ તો કેડન દીકરા એમને આમાં તો કેડન દીકરા એમાં- સાચે કાલ મને 10 રૂપિયા ગયેલા પપ્પાના પાકીટ વાળા આ પેટમાંથી હું ઈસડાનો કહેવાય હા ભાઈ ખિસ્સામાંથી થોડું તો આમને મતો ગડગડાટ નોટ થઈ ગઈ તારે કે લાની કે મારી છે ઈ કે લઈને વઈ ગયો હવે એમ કે હું ખેડૂન દીકરો તને કોઈ 1000 રૂપિયા માંગ્યા તો હું કે એમાં હું છે મિત્રો ખબર ઉધાર આપણું ફૂલ થઈ ગયું છે એમ કે હું ખેડૂન દીકરો આથી ભાગો મને ભૂખ લાગી છે હા એ અમારે આ લપસપ તો આયલા કરશે કવડી થાય કોને ખબર લપસપ તો આપણે એન્ડિંગ દઈ દેવી કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલને તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ મારી દેજો અને લાઈક પેન્ડો પેલા હાલો મિત્રો આ છે ટ્રેક્ટરના પેંડા મારા તરફથી બધાને નહીં મિત્રો આ થાબડીના પેંડા છે અને તમને બતાવો તમે ખાઈ ન શકો એટલે તમે ખોટું આવું જોવામાં ભાઈ તું કાલ ફરવા ક્યાં ગયો તો સાથી સાંજરા લગતા ન આય એમાં કે હું એવું શાંતિ રાખે એવું નતું નામ છે ને નામ થાય કેમ એવું રાખ્યું છે હું કોઈ કમેન્ટ મારીને ધ્યાન દઈને કે આ કોઈ કોમેન્ટ ન મારે તને એમ કે ભાઈ પેલા છે ને આવી પેલા આ બધું ભણી લે હા ખેડું ન આવડે એવું હું એન્ડિંગ દેતો તો મિત્રો સબસ્ક્રાઇબ હા કરી એન્ડિંગ દેજો દેતો તો 5 મિનિટનો વિડિયો બની જાય અંકલ હા સબસ્ક્રાઇબ કરી દેજો આ બહુ લાંબી લપ આલી છે કોને ખબર હવે સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર બાય બાય